તારે આ ઘેર જે હવે વચ્ચે વાત કરવી જરૂરી છે ઘેર ના જાત વચ્ચે મારે ઘેર નથી વાત કરું તમને તો ગામમાં કહેતી હતી અલે ગામમાં એટલો બધો અવાજ હતો એટલે નતું સંભળાતું બોલ શું કહેતી હતી કોને ધાક પડી ગયા તા હોવે ધાક પડી ગયા તા બોલ આ હે ના આ ને આ તો ગયા ખાપો તમ કરના છીએ કો હું તેલદાર અલે ખાપો કાઢી જ નાખું પાછળ રહીને તું હું શું આગળ જોવા હું એ તને ખબર ના પડે એટલે મેં કાઢીને ઘેર મેલ દીધી કશું સાધન આમ કશું સાધન એવું ના જોવું પડે અહીં ખાપ હોય તો આમ મય જોઈને હેડાય કે નહીં અને તમે એટલું એવું ના સમજશો કે ખાપ હશે તો જ હું આમ જોવા હું ગવી જોઈ જશે આ મુંડી ટેપાની ફરે ને ગવીને બધી ખબર પડે અલી પણ માર આગળ શું જોવું છું ને હરીશા મેં ઘેર કાઢે અને શોખ ખાતર કાઢીને મેલ દીધા મેં આગળ ના હરીશા આમનું જોવાના નતા આમનું જોવાના હતા પણ માર પછી તો હું પણ આમ કઈ જોઈ રહ્યો મને ફાવા હે એવી એટલે મેં કાઢીને ઘેર મેલ દીધા પણ તને જીવ બના હે કે હવે આગળ કોને ડાફર્યા બાદ માં પાછળ તું બહુ વાચા હું કશું નતો જોતો મેં જોવાની શોખ ખાતર મેલ દીધા હો શોખ સોના નાખી દેજો અહીંયા આગળ હરીશા એવું નાખી દે હું ગમ્મત સમજો નહીં હારું હારું હું કાલથી નાખી દે ચાલ બે જાય જો હું આટલા હી હેડતી ચો દેખાવ તો જય માતાજી મિત્રો જોઉં એક અરીસા મેં કાઢીને ઘેર મેલ દીધા એમાં કે તમે અરીસા ચમ કાઢી દીધા પાછળ ચમના જો એટલે મિત્રો આવું છે તો તમે પણ અરીસા ના બેહાડ્યા હોય તો બેહાડી દેજો કેમ કે અરીસા એ આપણી સેફટી છે પાછળ જોવું ના પડે એટલે અંદર રહીને દેખાય કે કયું સાધન આવે છે અને આપણે ભૂલથી વારી લઈએ તો કોઈક આપણને ટપ્પો મારીને જતો રહે એટલે બસ આટલું જ જણાવવા માટે તમે આ વિડીયો બનાવી છે જય માતાજી